ત્યાર પછી કોની ચર્ચા આવશે? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. એ તમે છે ને વિદ્યુત ઋણતા આમાં પહેલાં જુઓ, કારણ કે એમાં વિવિધતા છે. મોટા ટેબલમાં એમાં વિવિધતા છે. એટલે પહેલાં કેટલી છે બોરોનની વિદ્યુત ઋણતા? હું અહીં લખી દઉં કિંમતો, પછી એને એક્સપ્લેન કરીશું. ગોખવાની જરૂર નથી, પરીક્ષામાં આવી કિંમતો લખીને કહેવાની જરૂર નથી, પણ તમને તો અત્યારે ભણ્યા ન હોય એટલે હું લખીને કહીશ ને તો ઇઝીલી સમજાઈ જશે. 2.0, 1.5, 1.6, 1.7 અને 1.8. બરાબર છે. અહીંયા વિદ્યુત ઋણતા ઘટી જો, એટલે ધાત્વિક ગુણનો વિકાસ થયો. વિદ્યુત ઋણતા ઘટે તો ધાતુ ગુણ વધે. આ એલ્યુમિનિયમ આના બોરોન કરતાં ઘણું ધાત્વિક છે. પછી પાછો વધારો થયો, પાછો ધાત્વિક ગુણ ઘટ્યો. 13મા સમૂહમાં સૌથી વધુમાં વધુ ધાત્વિક ગુણ ધરાવતું સંયોજન ધરાવતું તત્વ એલ્યુમિનિયમ થાય. કારણ કે વિદ્યુત ઋણતા એની કેવી છે? સૌથી ઓછી છે. જો બરાબર, આ વિદ્યુત ઋણતાની વાત કરી. બસ આટલી છે ને. આ ધાતુ ગુણનો વિકાસ સૂચવે છે. એવું જ કહેવાનું કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઘટી, જે ધાત્વિક ગુણનો વિકાસ સૂચવે છે. ત્યાર પછી પાછી ક્રમશઃ બહુ ધીમે ધીમે થોડીક વધી, જે ધાતુ ગુણધર્મનો ઘટાડો સૂચવે છે. વાત પૂરી. એટલું જ કહેવાનું છે. ક્યાં વધારો થાય ને ક્યાં ઘટાડો થાય એવી ચર્ચાઓ છે શોર્ટમાં. ચલો, એ ચર્ચાની વાત પણ પૂરી. બસ એટલી ચર્ચા જ કરવાની હતી કે અહીંયા વધારો ને ઘટાડો. એટલે કિંમત સામે હોય ને તો કહેવામાં કાંઈ બીજું લાંબુ કહેવું ન પડે. કિંમત તમારે યાદ ન હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે ચર્ચા કરી શકો કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઘટે છે, ત્યાર પછી ક્રમશઃ ધીમે ધીમે વધે છે. તો બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઝડપથી ઘટી એટલે ધાત્વિક ગુણ ઝડપથી વધ્યો, પણ ત્યાર પછી વધી એટલે ધાત્વિક ગુણ ક્રમશઃ ધીમે ઘટે છે. નવાઈ લાગશે. આપણી જનરલ ચર્ચામાં પાછા એમ જ કહ્યું, જનરલ ચર્ચામાં કે ઉપરથી નીચે જાઓ ને ધાતુ ગુણ વધે, પણ એ તો જનરલ વાતો હતી. હવે સ્પેશિયલ આવ્યા એટલે જો ફરક દેખાણવા માંડ્યો કે આ હાઈએસ્ટ છે ભાઈ ધાતુ, આ બધી ધાતુ નથી, આ હાઈએસ્ટ નથી. હજી ડિટેલમાં ચર્ચા કરો એટલે જે મુદ્દાને આપણે અત્યારે જનરલ સમજતા હોય એમાં ફેરફાર આવી શકે છે. ધ્યાનમાં લેવાનું. અત્યાર સુધી મેં આગલા આખા લેક્ચરમાં કે જ્યાં પણ ભણાયું ત્યાં તમને શું કીધું? ઉપર અધાતુ, વચ્ચે અર્ધધાતુ અને નીચે આવો તો ધાતુ કીધું હતું ને. આવું હવે આ જ્યારે ટિપિકલ ભણાવવાનું ચાલુ કર્યું સમૂહ એટલે હવે પરફેક્ટ આવે. જીનીટમાં પૂછાય ને તો આ જેટલે પરફેક્શન સુધી આવ્યું હોય ને ત્યાં સુધીનું મગજમાં હોવું જોઈએ. જવાબ એને લઈને બનતો હોય. બરાબર. તો અહીંયા એની વાત પૂરી. ત્યાર પછી હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. સમૂહ 13ના ભૌતિક ગુણધર્મો. પહેલાં કોની વાત કરીશું? ભૌતિક ગુણધર્મો. બોરોન કેવું છે? અધાતુ, અતિ સખત કાળા રંગનો ઘન પદાર્થ હોય બોરોન. અતિ સખત કાળા રંગનો ઘન. બોરોનના જો બોરિક એસિડ લ્યો કે બોરેક્સ લ્યો ને તો એ પાછા સફેદ હોય, પણ બોરોન ખુદ કેવા રંગનો છે? કાળા રંગનો. બીજું એના અપર રૂપો ઘણા બધા. અપર રૂપ એટલે શું? સ્ફટિક બંધારણ જુદા જુદા હોય ને. તમારે 10મામાં ઓલું સલ્ફર આવતું ખબર છે? રોહોમ્બિક સલ્ફર ને મોનોક્લિનિક સલ્ફર. યાદ આવ્યું? કાળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને પીળો અથવા સફેદ ફોસ્ફરસ. તો એ ત્રણેય અપર રૂપો થયા. એવા બોરોનના તો અનેક અપર રૂપો છે. બોરોનના અપર રૂપો કેવા છે? અનેક. બોરોનનું બહુ જ અસામાન્ય ઊંચું ગલનબિંદુ છે. તમે બોરોનનું ગલનબિંદુ જોવો જોઈએ. બોરોનનું ગલનબિંદુ કેટલું છે? ઉભા રહ્યો, જોતા જ જઈ. બુક આમાં સામે જોઈશે જ. ગલનબિંદુ 2453 જોવો જોઈએ. એના સમૂહમાં બીજાના 933, 303, 430, 576. શું લાગે છે? બોરોનનું અતિ ઊંચું લાગે છે ખરું ચર્ચા મુજબ કે નથી લાગતું? હવે એવું શું કામ છે?
એની સૌથી સ્થાયી સ્ફટિક રચના જેમ સ્થિર બને ને એમ ગલનબિંદુ ઊંચા જાય. બોરોનના ઘટકો ચોક્કસ રીતે એવા ટાઈટલી જોડાઈને ગોઠવાય છે ને એટલે એનું ઊંચું. આપણે હીરો હોય કેમ ઊંચું જાય? આનાથી નહીં. એવી રીતે કે જ્યારે ઘટક કણોની સ્ફટિકમય ગોઠવણી બહુ સુવ્યવસ્થિત હોય, લેટિસ રચના લેટિસ એટલે સ્ફટિક રચના સુવ્યવસ્થિત હોય તો પછી એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. બોરોનમાં એટલા માટે ઊંચું છે, બરાબર છે. પછી બોરોનને બાદ કરો તો આ બધાય ધાતુ જ છે. આ વધુ ધાત્વિક, પણ નીચે આવો તો ધાતુ ગુણધર્મ સેજ જ ઘટે છે, પણ ધાતુ તો બધી છે. બોરોન સિવાય બોરોન એક જ અસામાન્ય અધાતુ છે, બાકી બધા જ આ સમૂહના સભ્યો કેવા છે? ધાતુ. ગેલિયમ, આનું ગલનબિંદુ કેટલું જોવો તો એમાં બહુ અસાધારણ નીચું આવ્યું હતું. હમણાં જ જોયું આપણે કે નથી જોયું? ગલનબિંદુ 303 કેલ્વિન. 303 એટલે તો ઉનાળામાં તો પ્રવાહી હોય. અને ગેલિયમનું જ ઉત્કલન બિંદુ જોવો તો 303ની સામે હું શું જોવાનું કહું છું? એનું ઉત્કલન બિંદુ 2676. ડિફરન્સ જો બહુ મોટો છે. થર્મોમીટર બનાવવામાં કામ લાગે. કારણ કે 303 ઉપરનું કોઈ પણ તાપમાન લ્યો એટલે પ્રવાહી જ રહેવાનું ને. કેટલે સુધી તાપમાન પારો જેમ આપણે થર્મોમીટરમાં ભરી ગરમ થાય એટલે કદ વધે, એમ આનું કદ તો વધવાનું ને પ્રવાહી હોય એટલે. અને પ્રવાહીની અવસ્થા બહુ મોટી રેન્જમાં 303 કેલ્વિનથી માંડીને 2676 કેલ્વિન એની વચ્ચેનું કોઈ પણ તાપમાન માપવું હોય તો ચાલે. તો આવા તમે ઊંચા તાપમાન સુધી માપી શકે એવા થર્મોમીટર બનાવવા હોય તો ગેલિયમમાંથી બને. આવા ઊંચું તાપમાન માપવાના. પછી એક ઘનતા જુઓ તો એમાં ઘનતા બહુ નિયમિત વલણ છે. બોરોનથી થેલિયમ તરફ ઘનતા વધતી જશે. જુઓ ટેબલમાં ઘનતાનો મુદ્દો ગોતી કાઢો. એમાંથી 2.35 બોરોન, પછી 2.70 એલ્યુમિનિયમ, 5.90, 7.31 ને 11.85 આ ઘનતા છે. ઘનતાનો મતલબ તો ખબર છે ને? 1 લિટર એક લિયો પ્રવાહી અવસ્થામાં તો એનું વજન 2.35 હોય તો 2 કિલો 350 ગ્રામ થાય. બરાબર. કદની સામે વજન આટલું થાય. 5.90 ઘનતા ગેલિયમની એટલે 1 લિટર ગેલિયમ લ્યો તો વજન 5 કિલો ને 900 ગ્રામ થાય. સમજાણું? તો આ શું છે? એની ક્રમશઃ ઘનતાની વાત કરી. ઘનતા શું થતી જાય? ક્રમશઃ રીતે ઉપરથી નીચે આવો તો ઘનતા ક્રમબદ્ધ રીતે વધતી જાય છે. ત્યાર પછી વાત કરીશું. ચલો, અહીંયા ભૌતિક ગુણધર્મો બધા જ પૂરા. હવે કોની ચર્ચા કરીશું? રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો, ઓક્સિડેશન અવસ્થાના વલણો વગેરે ચર્ચા કરીશું. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો એટલે રાસાયણિક બંધ બનાવવાની એની ક્ષમતા, એમ એના વલણ શું છે? રાસાયણિક બંધ બનાવવા એની તૈયારી કેવી છે? ઇઝીલી તૈયાર થાય છે, નથી બનતો, એવી ચર્ચા. બરાબર છે? તો એની વાતો કરીશું. બોરોનનું કદ બહુ નાનું. આ કેન્દ્ર અને બાજુમાં જ ઇલેક્ટ્રોન. બરાબર ને? અહીંથી કાઢવો હોય તો ઝાઝી ઉર્જા આપવી પડે ને. બોરોનમાંથી તમારે B+3 બનાવવો હોય ને એટલે ખૂબ ઝાઝી ઉર્જા આપવી પડે. હો, આ એન્થાલ્પી કેવી હોય? ખૂબ ઝાઝી. 3નો સરવાળો ને ડેલ્ટા IH 1, 2 અને 3 હમણાં તો સમજાય. એટલે ખૂબ ઝાઝી ઉર્જા આપો તો આ અસ્થાયી બની જાય. એટલે બોરોન છે ને આવું +3 આયન બનાવવા કરતાં એ શું કરે? ભાગીદારી કરવાનું વધુ વિચારે. કારણ કે +3 બનાવવામાં તો ઉર્જા ખૂબ ઝાઝી જ હોય છે. એટલી બધી ઉર્જાવાળું પાછું અસ્થાયી બની જાય. તો એનું વલણ કેવું રહી જાય છે? બોરોનનું સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તો કે એનું વલણ હંમેશા સહસંયોજક સંયોજનો બનાવવાનું થઈ જાય. કેવા સંયોજનો? સહસંયોજક, આયનિક નહીં. એટલે બોરોન મોટા ભાગે સહસંયોજક સંયોજનો બનાવે. એનું કારણ કે +3 આયન બનાવવું મુશ્કેલ. હવે એની સામે એલ્યુમિનિયમ વિચારો.
વિદ્યુત ઋણતા એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હતું? ખૂબ ઓછું. આની વિદ્યુત ઋણતા 2.0 હતી તો આની 1.5 થઈ ગઈ હતી, સીધી ઘટી ગઈ હતી. બરાબર છે. એટલે વિદ્યુત ઋણતામાં શું કન્ડિશન હતી? વિદ્યુત ઋણતા એ બેની આપી છે, આમાં જોવો જોઈએ, ગોતી કાઢો આપી હોય તો. હા, 2 ને 1.5 જ છે, સીધી આટલી ઘટી ગઈ. એટલે Al+3 બનાવવું હોય ને તો સહેલાઈથી બને પાછું, કારણ કે કદમાં જમ્બો વધારો છે ને, કદમાં ઘણો મોટો વધારો છે. એટલે એલ્યુમિનિયમ +3 આયન સહેલાઈથી બનાવે. એટલે એલ્યુમિનિયમ +3 સ્વરૂપે આયનિક સંયોજનો બનાવે. તો બોરોન આ બાબતે અલગ પડે છે. બોરોન એક જ કેવું છે, જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં ખૂબ ઊંચી છે, માટે એ કેવા સંયોજનો બનાવે છે? આયનિકને બદલે સહસંયોજક. કારણ કે એમાંથી +3 આયન બનાવવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ શું કામ પડે છે એ વધુ ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો ને, એની જરૂર છે. આમે બોરોનમાં મુશ્કેલ શું કામ પડ્યું +3 બનાવવું? આખી રચના લખો એટલે ખ્યાલ આવી જાય. બોરોન કેટલા નંબરનું તત્વ છે? 5. 5 પ્રોટોન, પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન. રેડી? પછી બીજી કોષમાં 3 ઇલેક્ટ્રોન, 5 થઈ ગયા. ઇલેક્ટ્રોન રચના શું છે આની? 1s2 2s2 ને 2p1. આ બોરોનની જ વાત છે, જોજો. હવે હું એલ્યુમિનિયમ માટે કરું છું. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. 13 પ્રોટોન હોય, પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજામાં 1. 2 અને 3. 1s2 2s2 2p6 3s2 ને 3p1. રેડી ને? આટલું તો. હવે આમાં વિચારો, આમાં સ્ક્રીનિંગ અસરમાં ભાગ કોણે લીધો? જોવો તો 1s, 1h. સ્ક્રીનિંગ અસર મજબૂત હશે હો, S ભાગ લે તો. સૌથી સ્ક્રીનિંગ અસર કોણ મજબૂત બનાવે? S, પછી P, D અને પછી F. પણ આ બે તો નબળી પાડે છે મજબૂત બનાવવાને બદલે. આવા ખેલાડી ન હોય તો ટીમ જીતે. આમાં માત્ર S જ ભાગ લે એટલે આની સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કેવી હોય? પાવરફુલ હોય. જ્યારે અહીંયા શું થાય છે? અહીંયા S અને P આટલી ભાગ લેશે, એ હાઉસફુલ થઈ ગઈ 2 નંબર. એટલે 1 અને 2 બે સ્ક્રીનિંગ અસરમાં ભાગ લેશે. P એ ભાગ લીધો, મજબૂતાઈ થોડી ઘટશે. જેમ નીચે આવતા જાઓ એમ ડી કક્ષકે ભાગ લે ને. આમાં તો ડીમાં ઇલેક્ટ્રોન હોય, ડી એ ભાગ લે. પછી આમાં તો 3D અને 4D બે ભાગ લે. આમાં તો 3D 4D 5D અને 4F બધાય ભાગ લે. તો જેમ ક્રમશઃ નીચે આવી છે, બરાબર છે, એમાં શું થતું જાય? સ્ક્રીનિંગ અસરમાં આ બધી ભાગ લેતી જાય એટલે સ્ક્રીનિંગ અસર નબળી પડતી જાય. અહીંયા શું થયું છે? એક આ બોરોન પૂરતું કદ અસાધારણ રીતે નાનું છે. એટલે ભલે આ એક જ સ્ક્રીનિંગ અસર મજબૂત હોય, નકર આ મજબૂત હોય ને તો આ ઇલેક્ટ્રોનને કાઢવામાં ઓછી ઉર્જા આપવી પડવી જોઈએ. પણ કદ નાનું હોવાથી એ પરિબળ કરતાંય નાના કદનું પરિબળ બહુ ઝાઝું કારણભૂત છે. એટલે બોરોન એક માટે પર્ટિક્યુલર તમને ઊંધું લાગશે, પણ બાકીનામાં એ બરાબર બંધ બેસશે કે જેમ જેમ નીચે આવતા ગયા ડી અને એફ કક્ષકોએ સ્ક્રીનિંગ અસરમાં ભાગ લેતી ગઈ જેમ જેમ કક્ષકો, તો એમાં શું થતું ગયું? સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થતા ગયા. એટલે આયનો બનવાનું વલણ વધતું ગયું. બરાબર છે? આયનો બનવાનું વલણ વધતું ગયું. બીજું, સ્ક્રીનિંગ અસર નબળી પડતી જાય ઉપરથી નીચે તો શું અસર આવે? +3 અવસ્થાની સ્થિરતા ઘટતી જાય, +1ની સ્થિરતા વધે. સ્ક્રીનિંગ અસર નબળી હોય, આ કેન્દ્ર, આ બધી સ્ક્રીનિંગ અસર, આ છેલ્લો ઇલેક્ટ્રોન, આની સ્ક્રીનિંગ અસર આમ નબળી હોય, જર્જરિત થઈ ગઈ છે, હાવ ખંડિત, તો આ ઇલેક્ટ્રોન તરફ કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? વધી જાય. તો આ ઇલેક્ટ્રોનને એ બહાર નીકળવા દેશે નહીં, બંધમાં ક્યાંય ભાગ લેવા દેશે નહીં. જેમ જેમ નીચે આવતા જાવ એમ 4sના 2 ઇલેક્ટ્રોન જે હોય છે ને
એને કેન્દ્ર વધારે ને વધારે પકડી રાખે, કારણ કે સ્ક્રીનિંગ અસર નબળી ને નબળી પડતી જાય. તો આ એસના ઇલેક્ટ્રોન ક્યાંય સ્ક્રીનિંગમાં ભાગ લઈ શકે નહીં. તો 2 ઇલેક્ટ્રોન ઓછા ભાગ લેતા હોય તો અહીંયા +3 અવસ્થા થઈ જતી હોય, પણ જેમ નીચે આવો એમ +3 ને બદલે કઈ અવસ્થા થઈ જાય? +1. +1ની સ્થિરતા વધતી જાય 3 ને બદલે. એટલે તમને કહું, એલ્યુમિનિયમથી આ બાબત સ્પષ્ટ લાગુ પડે છે. બોરોન તો +3 વાળા સંયોજનો ઓછા બનાવે છે, આયનિક એ તો સહસંયોજક જ બનાવે છે, હમણાં પહેલાં જ કહી દીધું. એટલે હવે ક્રમ છે ને એલ્યુમિનિયમથી જ લખીશું. એલ્યુમિનિયમનું એના કરતાં ગેલિયમ, એના કરતાં ઇન્ડિયમ અને એના કરતાં થેલિયમ +1 બનાવવાનું વલણ. જો ક્રમશઃ વધતું ગયું, થેલિયમને +1 સહેલાઈથી બનાવે, +3 બનવાનું વલણ ઓછું હોય. તો માન લો કે આ થેલિયમ હોય ને +3, કોઈ પણ હારે પ્રક્રિયા કરવા જાઓ ને Sn+2, તો આમાંથી Sn+4 બનાવી નાખે ને પોતે +1 થઈ જાય. એટલે થેલિયમનું વલણ હંમેશા ઘટવામાં, ઘટે એને શું કહેવાય? ઓક્સિડેશનાંક ઘટે એને રિડક્શન થયું, અને આ વધ્યું તો શું કહેવાય? ઓક્સિડેશન. જેનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. એટલે +3 અવસ્થામાં આ સંયોજનો કેવા છે? ઓક્સિડેશન કરતા છે. એટલે 3 એને જોતી નથી, એટલે કોકને આપી દેવી છે, એટલે પોતે ઘટાડો માગે છે, રિડક્શન થાય. જેનું રિડક્શન થાય એને આપણે શું કહેવાનું કીધું છે? ઓક્સિડેશન કરતા. અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા. તો અહીંયા થેલિયમનો કયો ગુણધર્મ દેખાય છે? ઓક્સિડેશન કરતાનો. થેલિયમ અહીંયા ઓક્સિડેશન કરતા છે. બરાબર છે. મુખ્યત્વે +1 વાળા સંયોજનો બનાવવા માગે છે થેલિયમ. એટલે બીજું, +1 વાળા કોઈ પણ સંયોજન હોય ને, થેલિયમના 2 સંયોજન બને. હાલો, TlCl3 બને અને TlCl બને. આમાં +1 છે ને 3, તો આ વધુ આયનિક થાય. મેં આગળના લેક્ચરમાં કીધું હતું, આવર્ત કોષ્ટકમાં જેમ ધન અને ઋણ આયન વચ્ચેનું અંતર વધે ને તો આયનિકતા વધે. પણ આમાં તો 1 ને 1 છે, ધન ને ઋણ, 2 થેલિયમ ને ક્લોરાઇડ જ છે. તો તમારે આયનિકતા નક્કી શેનાથી કરવાની? જેમાં ધાતુ ઉપર ઓછો વીજભાર હોય, +1 ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય, એ વધુ આયનિક હોય. ઓછી અવસ્થાવાળું વધુ આયનિક હોય, એમ યાદ રાખો. રહી જશે. તો આના +1 વાળા સંયોજનો વધુ આયનિક છે, +3 વાળા કેવા છે? ઓક્સિડેશન કરતા છે. 2 મુદ્દા ખાસ અંડરલાઇન કરી લેજો. ટેક્સ્ટબુક ખોલી એ મુદ્દાઓને ત્યાં જ અંડરલાઇન ખાસ કરી લેજો, કારણ કે આ મુદ્દાઓની જીનીટમાં જરૂર પડશે જ, અવશ્ય પડશે. નીચેનામાંથી કોણ વધુ આયનિક છે ને, આ જવાબ દેવા માટે 2-4 ચેપ્ટરોની આવી ભેગી મદદ લેવી પડશે, ત્યારે જ તમારો જવાબ બનશે, નકર જવાબ જ નહીં બને. બરાબર છે. ચાલો, ત્યાર પછી આગળ બીજી વાતો કરીએ. એના સંયોજનો વિશે વિચારીએ આપણે. જો અષ્ટકનો નિયમ ક્યાંય ભણ્યા હતા? પહેલા ચેપ્ટરમાં અષ્ટકનો નિયમ. ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું થાય ને તો એની સ્થિરતા વધે. આવું ભણ્યા છીએ ને આપણે અગાઉ. અહીંયા એને એપ્લાય કરો, વિચારો. જો આ બોરોન છે, Bf3 બનાવે તો આમ જોડાય, તો બોરોનની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? જુઓ તો 2, 4 અને 2, 6. 2 ઘટ્યા કે નહીં અષ્ટકમાં? તો એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ ભાઈ શું કરે? કોક ઇલેક્ટ્રોન આપવા જો તૈયાર હોય ને, આની પાસે લોન પેર હોય વધારાની અબંધકારક, તો એ સ્વીકારી લે. કોક આપતું હોય તો કે લાવો, તો આપણે સ્થિરતા વધે. એટલે આમાંથી શું થઈ જાય? B, F, F, F અને NH3. આ એક સવર્ગ બંધ બની જાય. આવા બંધને કેવો કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. ભાગીદારીનો બંધ, પણ ઇલેક્ટ્રોન કોક એક જ આપ્યા હોય, આપનારથી લેનાર તરફ એરો કરવાનો. ખબર પડે ને કે આ ભાઈ લેનાર છે, ઓલો આપનાર છે. અને આ સમચતુષ્ફલકીય આકાર બને. સમચતુષ્ફલકીય આકાર બની જાય.
સમચતુષ્ફલકીય આકારનું BF3NH3 સંકીર્ણ આવું બની જાય. લો હવે એ સ્થિર બને, પણ BF3 એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા કોકના. જો કોઈ પણ અણુ, પરમાણુ, આયન, તત્વ કોઈ પણ બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે તો એને લુઈસ એસિડ કહેવાય. લુઈસ એસિડ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન સ્વીકારે અને સ્થિરતા પ્રાપ્ત કરે. તો બોરોનનું સ્થિરતા પ્રાપ્ત કરવા માટેનું વલણ કેવું છે? ઇલેક્ટ્રોન સ્વીકારીને છે. સમૂહના અન્ય તત્વોનું એવું નથી હો. દાખલા તરીકે એલ્યુમિનિયમમાં વિચારીએ, જો AlCl3, આને આ કેવું પ્રયત્ન કરે છે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે? AlCl3 થઈ ગયું. બીજું AlCl3, અહીંયા ઇલેક્ટ્રોન સેતુબંધ બનાવે. સેતુબંધ, આવા સેતુબંધો બનાવી, અહીંયા ડોટેટ કરવું જોઈએ. ચોપડીમાં સીધી સળંગ લાઈનો ખેંચી દીધી છે. પ્રેક્ટિકલી અહીંયા આખો બંધ ના હોય. સ્થિરતા પ્રાપ્ત કરવા માટેનું આકર્ષણ છે. અહીંયા એને ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈક આપે ને તો એને 2 ને 2 જ હોય, 4 ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન આકર્ષક અણુઓ હોય, પરમાણુ, આયન, તો એને લુઈસ એસિડ કહેવાય. એટલે આ પણ છે તો લુઈસ એસિડ, પણ આને તો ઇલેક્ટ્રોન અહીંયા બંધ પૂરો કરવા જોઈએ છે અને આ એમનેમ સ્વીકારે છે. એટલે બે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આને સ્થિરતા માટે ડાયમર બનાવ્યો કહેવાય. બે આવા ભેગા મળીને જે અણુ બનાવે એ શું છે? ડાયમર. આમાં એલ્યુમિનિયમના 4 બંધ થઈ ગયા. આ બધામાં sp3 સંકરણ થઈ જાય. કેન્દ્રસ્થ પરમાણુનું સંકરણ કયું થઈ જાય? sp3. સમચતુષ્ફલક આકાર આમાંય થઈ જાય, આમાંય થઈ જાય. મેં બેમાં કીધું ને, ન કીધું હોય તો અત્યારે કહું, બેમાં થઈ જાય સમચતુષ્ફલક આકાર. કારણ કે 4 બંધ તો બને જ છે, ભલે સ્ટ્રોંગ બંધ નથી. અહીંયા ઇલેક્ટ્રોનની જરૂર છે, ખેંચવાળો બંધ બની જશે. એટલે એકચ્યુઅલી શું હોય, આ જે ઇલેક્ટ્રોન છે ને થોડી વાર અહીંયા રહીએ, થોડી વાર અહીંયા બદલે રાખે. ઉપરના આમ જ થાય. એટલે બે બાજુ બંધ હોય ને એવું દેખાય. એમ પંખો ફરતો હોય ને તો કાંઈ પાંખા સતત ગોળ ન હોય, પણ આમ ચકેડી ફરતો હોય એટલે એટલો આખો એરિયા કવર કરે. તમને ગોળ આખો હોય એવું જ લાગે. આ એવું છે AlCl3 માટે. બરાબર છે. બીજું, ત્રિસંયોજક અવસ્થામાં મોટા ભાગના સંયોજનો બધા સહસંયોજક છે. મોટા ભાગે +1 હોય તો આયનિક છે. હમણાં કીધું ને 1 અને 3માં વધુ આયનિક કયું છે? +1 વાળી અવસ્થા વધુ આયનિક છે. તો +3 વાળી અવસ્થા કેવી હોય? સહસંયોજક, નેચરલી. તો એ સહસંયોજક છે. એટલું જ નહીં, પાણીમાં ઉમેરો ને એટલે એ તરત જ જળ વિભાજન પામી જાય. જળ વિભાજન પામી અને શું કરે? પાણી હારે પ્રક્રિયા કરે. એને જળ વિભાજન કહેવાય. આપણે આગળ આવ્યું હતું પહેલામાં, બેરિલિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ પાણી નાખો એટલે જળ વિભાજન થઈ જાય એવું કીધું હતું ને. એમ આ સમૂહના બધા સોલ્ટને પાણીમાં નાખો ને તો આવું જળ વિભાજન થાય. MOH4 -1 સમચતુષ્ફલકીય આકારનું આવું સંયોજન બની જાય. ક્યારે કહું છું? પાણીમાં નાખો તો. આમાં કેન્દ્રસ્થ પરમાણુ જે M છે એનું સંકરણ કેવું હોય? sp3. અને આનો અણુ આકાર કેવો હોય? સમચતુષ્ફલક. આનો અણુ આકાર સમચતુષ્ફલકીય હોય. AlCl3 ને પાણીમાં ઉમેરો, વધતા પાણી, તો એ શું બનાવે ખબર છે? AlH2O6 Cl3. અથવા અહીંયા +3 લખો ને અહીંયા 3Cl અલગથી લખતો. આવું સંકીર્ણ બનાવે. 6 અણુને આકર્ષીને અષ્ટફલક રચના થાય. આ એલ્યુમિનિયમ કેવી રચના બનાવે છે? અષ્ટફલક. અષ્ટફલક એટલે આપણે દોરવી હોય તો, અગાઉ દોરેલી છે ને 4થા ચેપ્ટરમાં. ચેપ્ટર કોઈ પણ હોય ભાઈ, એકાબીજાનું બધું આવતું જ રહેશે. આ એલ્યુમિનિયમ 4થા ચેપ્ટર મુજબ દોરવી પડશે ને અષ્ટફલક. હાલો, H2O અણુ અહીંયા, આને સંકીર્ણ સંયોજન કહેવાય, જટિલ રચનાવાળા. પછી એમાં એલ્યુમિનિયમને કેન્દ્રસ્થ પરમાણુ કહેવાય. આ બધાય સવર્ગ બંધો જ હોય એરોવાળા. બરાબર. આ H2O અને આ પણ H2O. તો હવે આકાર કેવો થઈ ગયો? અષ્ટફલક થઈ ગયો. +3 અને આમ કાઉન્સમાં લખી દેવાનું અને 3Cl- ડોટ કરી, ડોટ લખી. બરાબર.
આ સંકીર્ણ બેયનો આકાર કેવો થયો? અષ્ટફલક આકાર. ન દેખાતો હોય તો દોરવાનું. જો અષ્ટફલક આકાર બની ગયો, 4 ફલક એટલે બાજુ ઉપર ને 4 નીચે, અષ્ટફલક આકાર બની જાય. બરાબર છે. અહીંયા સંકરણ કયું થાય? અષ્ટફલક રચના હોય તો સંકરણ કયું હોય? 2 જ સંકરણ હોઈ શકે. ક્યાં ક્યાં? D2sp3 અને બીજું sp3d2, બેમાંથી એક જ હોય. આપણે કયું છે એ જાણીએ. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p6 3s2 અને 3p1 3d0. સંકરણમાં ભાગ કોણ લેશે? છેલ્લી કક્ષકો જ લે ને. કમ્પ્લીટ ભરાઈ ગયું હોય સંકરણમાં ભાગ લેતી નથી. હવે આ ભાગ લેતી હોય આ બધી કક્ષક, તો આવું સંકરણ થાય કે આવું થાય? ડી પહેલા તો ડી છે જ નહીં, છેલ્લે જ છે, એટલે સંકરણ કયું થઈ જશે? sp3d2. અહીંયા એલ્યુમિનિયમનું સંકરણ sp3d2 છે. બરાબર છે? ત્યાં સુધીની વાત કમ્પ્લીટ થઈ ગઈ. એલ્યુમિનિયમનું સંકરણ કહેવાનું હતું. મેં તમને કીધું કે sp3d2 છે. ત્યાર પછી આપણે એક છેલ્લી વાત કરી દઈએ એટલે લેક્ચર પતી જાય. કોયડો આપ્યો છે ખરો કંઈ? કોયડો એને સોલ્વ કરવાનો છે. કોયડો સોલ્વ કરીએ. Al+3 આમાંથી એલ્યુમિનિયમ બને ત્યારનું પોટેન્શિયલ કેટલું આપ્યું છે? -1.66 વોલ્ટ. અને Tl+3 એમાંથી Tl+1 બને અને પોટેન્શિયલ કેટલું આપ્યું છે? 1.26 વોલ્ટ. દ્રાવણમાં M+3 આયન બનવા વિશેનું અનુમાન કરો. બંને ધાતુઓની વિદ્યુત ધન લાક્ષણિકતાની સરખામણી કરો. જો પહેલાં તો પેલું શું કરવાનું કીધું છે? M+3 આયન બનવાનું અનુમાન કરો. આ વોલ્ટેજ ધન હોય ને એટલે પુરોગામી પ્રક્રિયા થાય. બીજા અર્થમાં એમ કહેવા માગી છીએ કે આમાંથી આ બને ને ત્યારે આટલા વોલ્ટેજ મળે છે, આટલી વીજળી મળે છે આપણને. તો આમાં ઉર્જા વધુ હોય કે આમાં વધુ હોય ને? આમાંથી આ બન્યું અને આટલી વીજળી મળી તમને વધારાની, એટલી વીજળી કાઢી લ્યો ત્યારે આ બને. તો આમાં ઉર્જા ઓછી હોય તો સ્થિરતા કેવી હોય? વધુ હોય ને. એટલે આ વધુ સ્થાયી હોય. +3 ઓછું સ્થાયી હોય થેલિયમમાં, લખી શકાય. હવે આમાં જુઓ માઇનસ વોલ્ટેજ છે, મતલબ એટલી ઉર્જા આપવી પડશે તમારે. આને એટલી ઉર્જા આપો ત્યારે આ બનશે. તો સ્થિરતા કોની? ઉર્જા ઓછી કોની કહેવાય? આની કહેવાય ને. એને આપો છો ઉર્જા ત્યારે આ બને છે, એટલે ઉર્જા કોની કહેવાય? Al+3ની ઉર્જા ઓછી છે એલ્યુમિનિયમની સાપેક્ષે, એટલે એ +3 બનવાનું પસંદ કરે છે એલ્યુમિનિયમ, અને થેલિયમ+1 બનવાનું વધુ પસંદ કરે. કારણ કે બેયની સાપેક્ષમાં Tl+1ની ઉર્જા ઓછી થશે, અહીંયા Al+3ની ઉર્જા ઓછી થશે. તો આ બંને એના સ્થાયી આયનો મળશે. બીજું શું કહેવાનું હતું? વિદ્યુત ધન લાક્ષણિકતાની ચર્ચા કરવાની હતી ને. તો એલ્યુમિનિયમ વધુ વિદ્યુત ધન છે, ધન બનવાનું જુઓ ને, આમાં 1નું જ વલણ છે, આમાં તો 3 ઉધીએ. તો એલ્યુમિનિયમનું વિદ્યુત ધન બનવાનું વલણ, +3 બનવાનું વલણ કેવું છે? થેલિયમની સાપેક્ષે વધારે છે. બરાબર ને? આપણે 2 ચર્ચા કરવાની હતી. કઈ કરવાની હતી? પહેલું એમ કહેવાનું હતું કે બેમાં કયું સ્થાયી અવસ્થા છે? એલ્યુમિનિયમમાં તો સ્થિર અવસ્થા +3 મળી, માઇનસ છે ને. આ માઇનસનો અર્થ થાય એટલો વોલ્ટેજ આપવો પડશે, એટલે આને ઉર્જા મળે ત્યારે આ બને છે. તો આમાં ઓછી થાય, ઓછી ઉર્જાવાળું વધુ સ્થાયી હોય. આમાંથી આટલા વોલ્ટેજ નીકળે છે
પ્લસ છે ને એટલે તો ધન વોલ્ટેજ સૂચવે છે કે TL+1ની ઉર્જા TL+3 કરતાં ઓછી છે, માટે સ્થિરતા વધુ છે. તો Al+3માંથી TL+ અને એલ્યુમિનિયમમાં +3 અને TLમાં +1 બનવાનું વલણ છે. +3નું ઓછું વલણ છે, આ કહી દીધું. બીજું શું કહીશું, કોઈ પણ દ્રાવણ લ્યો ને તમે દ્રાવણ, તો આવી અવસ્થા વધુ મળે એમ, +3 વાળી ઓછી મળે. તમે થેલિયમને ક્લોરીન હારે ગરમ કરવા જાઓ તો TlCl3 ન બને, બહુ વધારેમાં વધારે કયું બનવાનું, TlCl +1 વાળું. અને એલ્યુમિનિયમને ક્લોરીનને ગરમ કરો તો AlCl3 વધુ મળે, AlCl ન મળે. આ સ્થિર કયા છે એ આપણને વોલ્ટેજ ઉપરથી નહીં ખબર પડે. બીજું કહેવાનું હતું ધાતુની વિદ્યુત ધનમયતા, તો એલ્યુમિનિયમ છે એ વધુ વિદ્યુત ધન કહેવાય, +3 ઊંચી અવસ્થા ધરાવી ને ધનમાં. તો એલ્યુમિનિયમ છે એ થેલિયમની સાપેક્ષે વધુ વિદ્યુત ધન છે. બરાબર. બસ, તો આ સાથે આપણો કોયડો પણ પૂરો અને આજનું લેક્ચરે પૂરો. આગળનું લેક્ચર અત્યારે હવે આપણે આગળ લઈ શકશું નહીં, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ એ પૂરો થઈ ગયો છે. આ ચેપ્ટરમાં એસ વિભાગની જેમ જ સાથે સાથે વાંચતા રહેજો, નહીંતર શું થાય, પતી તો જશે પણ તમારે તૈયાર નહીં થઈ શકે સાઈડમાં. અને દરેક સમૂહના આ તત્વો જો તમે પાકા ના કર્યા હોય સમૂહ વાઇઝ, તો અત્યારે હજી કરી નાખો. મેં છેક 3જા ચેપ્ટરમાં કીધું હતું, એસ વિભાગમાં આપણે એની જરૂર પડી. આ 13મો સમૂહની ચર્ચા હોય ત્યારે તો આ બધા લેવાના જ છે. પછી તમને તત્વો જ લિસ્ટમાં ન આવડતા હોય તો ચેપ્ટર કેવી રીતે આવડે? એટલે જો તૈયાર ના કર્યા હોય તો વહેલામાં વહેલી તકે, આજે મોડામાં મોડું કાલે, ત્યાં સુધીમાં એમ એટલું ઝડપી દરેક સમૂહના તત્વો પાકા કરી લો. બરાબર છે? બસ, તો આ સાથે આપણું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.